તાજેતરમાં યોજાયેલ જૂનાગઢ પરિક્રમા અને સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળામાં એક્સ્ટ્રા બસો દ્વારા વેરાવળ ડેપોને 18 લાખથી પણ વધારે આવક થઈ છે। ચાલુ વર્ષે પરિક્રમા અને સોમનાથ ચાલતા કાર્તિક પૂર્ણિમા મેળાને ધ્યાનમાં રાખી અને વેરાવળ એસટી ડેપો દ્વારા વધારાની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી। ગત વર્ષની સરખામણીમાં આ વખતે એક્સ્ટ્રા બસો વર્ષો દ્વારા ડબલ કમાણી એસટી ડેપોને થઈ હતી। તાજેતરમાં કાર્તિક પૂર્ણિમા મેળો અને જૂનાગઢની લીલી પરિક્રમા વેરાવળ એસટી ડેપો દ્વારા એક્સ્ટ્રા 15 થી 20 બસો વેરાવળથી સોમનાથ અને જૂનાગઢથી વેરાવળ સોમનાથ દોડાવવામાં આવી। ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીમાં આ વખતે એસટી ડેપો દ્વારા ઘણું સારું પરિણામ મળ્યું હતું। તેમાં મુસાફરીની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો અને મુસાફરોને કોઈ અગવડ ન પડે તેનું પણ ખાસ ધ્યાન ડેપો મેનેજર દિલીપભાઈ ચામડા અને દયારામ બાપુ અને એસટી ડેપો સ્ટાફ દ્વારા કાળજી રાખવામાં આવી। ત્યારે વેરાવળ ડેપોને એક્સ્ટ્રા બસોની 18 લાખથી પણ વધારે આવક થઈ છે। ચાલુ વર્ષે ગિરનાર પરિક્રમા તેમજ સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળા સબબ વેરાવળ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલન હાથ ધરી અને ગત વર્ષની સામે ઘણા સારા પરિણામો મેળવવામાં આવ્યા છે। એમાં મુસાફરોની સુવિધામાં વધારો કરાયો છે। વધારે બસો દોડાવી અને જેમ બને તેમ મુસાફરોને સગવડતા મળી રહે એ માટેનું અમે અમારા ડેપો દ્વારા આયોજન કરવામાં આવેલ હતું અને એમાં અમને ગત વર્ષની સરખામણીએ ડબલ કહીએ તો ડબલ અમને આવક થવા પામી છે। 18,81,000 જેવી એક્સ્ટ્રાની આવક થવા પામી છે અને મુસાફરોની પણ સુવિધા જળવાઈ રહી છે। ખાસ કરીને મેળાની અંદર એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી, શું કહેશો? મેળામાં ખાસ કરીને આપણે ગિરનાર પરિક્રમા અન્વયે આપણે સોમનાથથી જૂનાગઢના રૂટ ઉપર એક્સ્ટ્રા સંચાલન કર્યું હતું। તેમાં રોજે રોજ 15 થી 20 જેટલી બસો અમે દોડાવતા અને સોમનાથથી જૂનાગઢ અને જૂનાગઢથી સોમનાથ મેળામાં આવનારા મુસાફરોને વધારે સુવિધા મળી રહે એના માટે અમે એક્સ્ટ્રા બસો ફાળવેલી હતી। અત્યારે અમે વેરાવળ એસટી ડેપો ઊભા છે। વેરાવળ એસટી તંત્રએ એક્સ્ટ્રા બસ ફાળવી અને ગિરનાર લીલી પરિક્રમા કરવા માટે પેસેન્જરને અગવડ ન પડે એ માટે એક્સ્ટ્રા બસ ફાળવી અને તે બદલ વેરાવળ એસટી ડેપોનો ખૂબ ખૂબ આભાર।